પછી ચોથો પ્રશ્ન પણ બહુ સરસ છે, ईश्वर ने दुख की रचना क्यों की? भाई भगवान तो मदद करता है, એને તો સંસારની રચના કરી છે, એને તો જન્મ આપણને સુખ માટે જ આપવો જોઈએ, દુઃખ માટે કેમ? સુખ માટે જ આપણે આ પૃથ્વી પર લાવવા જોઈતા હતા, આ બધું દુઃખ આપવા માટે એને આપણે જન્મ આપ્યો। એટલે કે ઈશ્વરને દુઃખ की रचना क्यों की? जवाब बहुत सरस है, ईश्वर ने संसार की रचना की और मनुष्य ने अपने विचार और कर्मों से दुख और सुख की रचना की। भगवान ने ईश्वर से संसार की रचना कर दी, लेकिन मनुष्य ने सुख और दुख की रचना की। मानो तो सुख, मानो तो दुख, ये अपना मन ऊपर है। एक ठंडी हवा आई, एक ने एकला हो કેટલી શીતળ હવા આવી, બીજાને ઠંડી લાગવા માંડી તો કે ક્યાં ઠંડી હવા ચાલુ થઈ ગઈ। એકના માટે સુખ, એકના માટે વરસાદ આવ્યો, ઉત્પાદી થઈ ગઈ। હવે રાત્રે સુઈશ ક્યાં સુઈશ? રાત કેવી તો મારી જશે એની એને ચિંતા। બીજાને વરસાદ આવ્યો, ચાલો આ ઠંડક થઈ, સારું થયું, હજુ વરસાદ વધુ વરસે તો સારું। મનુષ્ય તો બે છે, પણ એક એ જ છે તે વરસાદ બંધ થાય, બીજો એ છે તે વરસાદ આવે। તો આમાં પ્રભુનો ક્યાંય ગુનો મને લાગતો નથી। આપણી ઈચ્છા આશા પ્રમાણે ગઈકાલે વરસાદ આવ્યો, જુનાગઢ શેત્રુંજી ડેમ આખો છલકાઈ ગયો, બીજે બધે છલકાઈ ગયા, તો બીજી જગ્યાએ જો વરસાદના છાંટાના ફાંફા મારે છે, રાહ જોઈને બેઠા છે। બીજી બાજુ ખેડૂતો આંદોલન કરે છે। પ્રભુએ તો જન્મ બધાને આપ્યો, વરસાદ પણ એની ઈચ્છા પ્રમાણે કુદરતના ક્રમ પ્રમાણે પડે, પણ એક દુઃખી થાય છે, એક ખુશ થાય છે। તો મનુષ્ય આ સુખ અને દુઃખની રચના કરી છે। प्रश्न पांचवा प्रश्न भी बहुत अच्छा है, क्या ईश्वर है? कौन है वे? क्या रूप है उनका? क्या वह स्त्री है या पुरुष? આ સવાલો સામાન્ય આપણે તો થાય છે। બધા સાધુ સંતો જ્યારે વાર્તાલાપ કરતા તો ઘણા ઊભા થઈને પ્રશ્નો કરે છે, ક્યાં ભગવાન છે? दिखाइए हमें कहाँ भगवान है? तो साधु संत बोले तो कहीं लाइन भगवान तो बतावे नहीं આપણને, પણ એમને તે જવાબ આપીને એમને શાંત પાડે છે। ઘણા માણસો ભગવાન છે જ નહીં એમ કહે છે, એટલા કહે છે આ પ્રશ્નો આપણે કર્યા કરીએ છીએ। क्या रूप है उनका? ભગવાનને તો જેને જોયા છે એને જોયા છે, જેને માન્યા છે એને માન્યા છે। બાકી તો ચિત્રકારે શિવજી, ગણેશજી, રામ, કૃષ્ણના જે ચિત્ર આપણને બતાવ્યા છે એને જ આપણે તો ભગવાનમાં ગણીએ છીએ। કૃષ્ણમાંથી જે દેવી દેવતાના રૂપ આપણને બતાવ્યા છે ચિત્રમાં, એને જ આપણે તો દેવી દેવતા ગણીએ છીએ, એને જ આપણે તો નામ આપ્યા છે। હવે બતાવે તો કેવી રીતે બતાવે? આપણે ઘણા પ્રશ્નો છે આપણા મનમાં, તો એનો જવાબ બહુ સરસ આપ્યો છે કે કારણ કે વિના કાર્ય નહીં। કોઈ પણ કાર્યનું કારણ હોય છે, कारण के बिना कार्य नहीं। यह संसार उस कारण के अस्तित्व का प्रमाण है। यह संसार उस कारण के अस्तित्व का प्रमाण है। तुम हो इसलिए वे भी है। इस महान कारण को ही आध्यात्म में ईश्वर कहा गया है। आध्यात्मिक रीते आ कारण ने भी ईश्वर કહ્યું છે। वह न स्त्री है और न ही पुरुष। ये स्त्री पण નથી, પુરુષ પણ નથી। તમે જે રૂપમાં માનો એ રૂપમાં એ છે। અને હું તો ત્યાં સુધી કહીશ કે જે આપણે સાધુ કણ કણ में भगवान है, कण कण में भगवान है। हर जगह भगवान जो આવ્યો, વાગદાળમાં જો તો વાદળમાં પણ ભગવાન છે, વરસાદમાં ભગવાન છે, પવનમાં ભગવાન છે, વનસ્પતિમાં ભગવાન છે, પ્રાણી માત્રમાં ભગવાન છે। જેને જ્યાં ભગવાનના દર્શન થયા ત્યાં એને કર્યા છે। અને હિન્દુ ધર્મ તો 34 કરોડ દેવી દેવતાનો વાસ ગૌ માતામાં કહે છે। એક ગૌ માતા, એમાં 34 કરોડ દેવી દેવતાઓનો વાસ છે। આ પણ એક સવાલ છે। એ જ ગૌ માતા માટે
હિન્દુ એની રક્ષા માટે ઝઝૂમી રહ્યો છે, તો બીજી બાજુ એમાં એને કોઈ ભગવાન દેખાતો નથી. એ એનું ભક્ષણ કરવા ચાહે છે, એની હત્યા કરવા ચાહે છે, એને કતલ કરવા ચાહે છે. તો એવા એવા ઘણા વિકટ પ્રશ્નો છે મિત્રો, જેનો જવાબ મારી પાસે પણ નથી અને કદાચ તમારી પાસે પણ નહીં હોય. પણ છેલ્લે એમને જે કહ્યું ને, વ ન સ્ત્રી હે ન પુરુષ હે, એટલે તો આપણને જે આજે વ સ્ત્રી હે ન પુરુષ હે, આ વાતને આપણને સમજાવવા માટે સાધુ સંતોએ જે વાક્યો બનાવેલા છે, આધે મેં રાધા આધે મેં હરિપુરે, અડધામાં કૃષ્ણ ભગવાન અડધામાં રાધા છે અને અડધામાં હરિપુરે છે. એટલે ભગવાન સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી. અને શિવ શક્તિ પણ કહે છે. શંકર ભગવાનને શિવને જોડે શક્તિ કહે, શિવ શક્તિ છે. તો પાર્વતી પણ આવી ગયા. તો મનુષ્ય બંને છે, સ્ત્રીમય છે, પુરુષ પણ છે, બંનેનું એક રૂપ છે. એને પછી આપણે એને ભગવાન કહીએ.